पखारो इनके चरणों को बहाकर प्रेम की गंगा। પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે ત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે। તેમણે સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમથી શ્રાવણ માસ દરમિયાન દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો નિશ્ચય કર્યો છે। આ દિવ્ય યાત્રાનો પ્રારંભ જાડેશ્વર સ્થિત મહામાંગલ્ય રેસિડેન્સીથી હનુમાનજીના પૂજન અને અર્ચન સાથે કરવામાં આવ્યો હતો। ભક્તિ અને રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલો આ પ્રયાસ માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક સદ્ભાવના અને હિન્દુ રાષ્ટ્રના વિચારને પણ બળ આપનાર છે। આ સંકલ્પથી ભક્તજનોને ધાર્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે। સંદીપ પુરાણીનું માનવું છે કે શ્રાવણ માસમાં હનુમાનજીના ચરિત્રના પઠનથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સમાજમાં સકારાત્મકતા ફેલાય છે। આ પહેલ અન્ય ઘરો, સંસ્થાઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે। ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર થાય અને સમગ્ર વિશ્વ, ભારત નહીં પણ સમગ્ર વિશ્વ એ ગૌ હત્યા મુક્ત બને, આ ધરતી હરિયાળી બને, ગ્લોબલ વોર્મિંગ દૂર થાય અને દરેક માણસની અંદર એવી ચેતના આવે કે એક વૃક્ષ વાવીએ। આ અમારા સંકલ્પના અંતર્ગત શ્રાવણ મહિનામાં દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો જે સંકલ્પ હતો, આજેના પ્રથમ દિવસે આજે હું મહામાંગલ્ય રેસિડેન્સીથી એની શરૂઆત કરવા જઈ રહ્યો છું। આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે। સૌને શુભકામના આપું છું કે આવનાર શ્રાવણ માસ સૌ માટે આનંદમય, મંગળમય, શુભમય નીવડે અને હનુમાનજી મહારાજ, ભગવાન શિવજી સૌની મનોકામના પૂરી કરે।